એક વિમાન મથક પર આજીવન ત્યાગ અને પ્રેમ કરનારી એક વૃદ્ધ માતા અને તેમનો પુત્ર પહોંચે છે. વૃદ્ધ માતા દીકરાનો આધાર લઈને મંદ ગતિએ ચાલતી હતી. તેનામાં ન તો બહુ શક્તિ હતી અને ન તો આરોગ્ય સારું હતું. દીકરાએ તેને એક ખુરશી પર બેસાડતા કહ્યું, "મા, અહીં થોડી વાર બેસો. હું ટિકિટ અને અન્ય કામો પતાવીને તરત પાછો આવું છું." માતા ઊંડો વિશ્વાસ રાખીને ઊભી રહી ગઈ. પોતાનું જીવન દીકરાને સમર્પિત કરનાર આ માતા ભલે આજે નબળી હતી, પણ તેનો પ્રેમ દીકરામાંથી ભરપૂર સંતોષ મેળવતો હતો. સમય પસાર થતો ગયો. 4 વાગ્યા, 6 વાગ્યા, આખી બપોર થઈ ગઈ, પણ દીકરો પાછો ન આવ્યો. લોકો આવતા જતા હતા. માતા સહેજ સાવધાનીથી દીકરાની રાહ જોઈ રહી હતી. વિમાન મથક પર કામ કરતા એક સુરક્ષાકર્મીએ તેમને જોયા અને પૂછ્યું, "માતા, તમારે કોની રાહ જોવી છે?" માતાએ હળવેથી કહ્યું, "મારો દીકરો ટિકિટ લેવા ગયો છે. કંઈક કામમાં ફસાઈ ગયો હોય તો મને અહીં બેસાડીને ગયો છે." સુરક્ષાકર્મીને લાગ્યું કે કંઈક ગડબડ છે. એણે પૂછપરછ શરૂ કરી. એ બધું જાણવા માટે કોઈ વિગત શોધવાની કોશિશ કરી અને વહેલી જલ્દી સમજાવ્યું કે પુત્ર માતાને ત્યાં છોડીને જતો રહ્યો હતો. જ્યારે આ વાત માતા સુધી પહોંચી ત્યારે તે મૌન રહી. કદાચ તે જાણતી હતી કે જીવનમાં ઘણીવાર નજીકના લોકો સાથે દગો થાય છે, પણ પોતાની જાત પર વિશ્વાસ રાખવો જરૂરી છે. માતા ઊંડા વિચારોમાં પડી ગઈ. અને યાદ આવ્યું કે કેવી રીતે એની જિંદગીના વર્ષો દીકરાને ઉછેરવામાં ગયા. તે દુકાનદારી કરતી હતી, લોકોના ઘરોમાં કામ કરતી હતી, તાકાતથી વધારે મહેનત કરીને દીકરાનું ભવિષ્ય તૈયાર કર્યું હતું. વિમાન મથક પર ઉપસ્થિત કેટલાક લોકોએ આ વાત સાંભળી માતાને મદદ કરવાની કોશિશ કરી. કોઈએ તેની માટે ખાવાનું લાવ્યા તો કોઈએ તેને ઘર પરત જવા માટે વાહન પ્રદાન કર્યું. સુરક્ષાકર્મીએ તેની માહિતી સાંભળી અને એના નિકટ સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. માતા જાણતી હતી કે આ એક અવરોધ છે, પરંતુ અંત નથી. આ ઘટના તેની માટે મોટું ઘા હતી, પણ તેની મનોબળ અને વિશ્વાસ જિંદગી જીવવા માટે નવા રસ્તા શોધી શક્યા છે.